સરકાર ધારે તો નંદનવન બનતા વાર નથી લાગતી, પણ એ જ સરકારમાં બેઠેલા કોઈ વ્યક્તિ જીદે ચડે અને કોઈ વ્યક્તિ પ્રદેશ કે ગામને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે ત્યારે કેટલું નુકસાન પહોંચાડી શકાય છે તેનો આજે તમને જીવતો જાગતો દાખલો આપવો છે. ખેડૂત સંવાદ યાત્રા લઈને ખેડૂત પોથીની ટીમ ખેડ બ્રહ્માના ગોતાકંપા ગામે પહોંચી છે. અહીંયા એક વિસ્ફોટક માટેનું ગોડાઉન બની રહ્યું છે અને એ ગોડાઉન ન બને એના માટે ગામના લોકો સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે ગામ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. પરંતુ કોઈક એવા વ્યક્તિના આશીર્વાદ એ વિસ્ફોટક ગોડાઉન પાછળ છે અને એન કેન પ્રકારે ગામની ઈચ્છા હોય કે ન હોય તે બનાવવું છે અને એના લઈને સંઘર્ષ ચાલે છે અને એ સંઘર્ષ હવે આવનારી ચૂંટણીઓમાં મતના બહિષ્કાર સુધી પહોંચ્યો છે. ગામના લોકો આપણી સાથે છે, તેમની પાસેથી આ મુદ્દો સમજવાની કોશિશ કરીએ. સાથે જ આ ગામને બીજી કેટલી રીતે નુકસાન થયું છે, કયા કયા મુદ્દાઓમાં, કારણ કે આ એક મુદ્દો સોલ્વ થઈ જાય તો ઘણું બધું સોલ્વ થઈ જાય, પણ એનાથી ગામ બારૂદના ઢગલા પર બેસી જાય એવી સ્થિતિ છે અને એ આ ગામ થવા દેવા માંગતું નથી. સૌથી પહેલાં તમારી પાસેથી જાણવું છે કે આ સંઘર્ષ આખો ક્યારથી શરૂ થયો, ગોડાઉન માટે કેમ તમારી તૈયારી નથી, છતાં કોના આશીર્વાદથી આ ગોડાઉન બની રહ્યું છે? મારું માનવું છે અમે ખેતી પ્રધાન અમારો કંપો છે, ખેતી ઉપર આશ્રિત છે બધા. પણ આ કંપાને નુકસાન કરવા માટે કોઈ એવા ભેદુ માણસનો એમાં કંઈક સાથ છે કે જેથી આ વિસ્ફોટક સામગ્રી બનાવવામાં અમને ઘણી મોટી અડચણો ઊભી થઈ છે. અમારા ગોડાઉન બનવાથી અમારા બાળકોના ભવિષ્ય ઉપર પણ આનો મોટો ખતરો ઊભો થયો છે. કારણ કે ગોડાઉન બને, એક તો આપણે અત્યારે ખ્યાલ છે કે યુદ્ધમાં અત્યારે કેટલા વિનાશ થાય છે, એના કરતાં પણ આ મોટો ગોડાઉન ગુજરાતનો મોટામાં મોટો વિસ્ફોટક ગોડાઉન બનાવે છે તો આપણે શું સ્થિતિ થાય એ આપણે કલ્પના ન કરી શકીએ. અને આ અમારા ભવિષ્યમાં અમારે જેવા ત્યાં ખેતરો પણ વીજળી જોઈતી હોય સિંચાઈ માટે તો વીજળીની લાઈન પણ ના મળે. અને સિંચાઈ માટેનો તો એક બીજો પણ પ્રશ્ન છે અમારા તળાવ ભરવાનો. તળાવમાં અત્યારે બાજુમાંથી લાઈન જાય છે. સરકારની પ્રાયોરિટી છે કે તળાવથી તળાવ ભરવાની અત્યારે પ્રાયોરિટી છે, છતાં પણ અમારે આ સરકારનું ઓરમાયા વર્તનથી કોના દબાણથી આ નથી થતું એ અમને પણ ખ્યાલ નથી આવતો. પણ આ થાય એના માટે અમારો આ કામ નહીં તો વોટ નહીં એ અમારો સંઘર્ષ ચાલુ છે. અને બીજા ઘણા એવા ગ્રામ પંચાયતમાંથી અમને છેલ્લા 15 વર્ષથી એક પણ લાભ અમારા કંપાને મળ્યો નથી. આ પણ અમારો મોટો પ્રશ્ન છે. છેલ્લા 15 વર્ષથી એક પણ લાભ સરકારી યોજનાનો, ગ્રામ સ્વરાજની વાતો થાય છે, ગામોને વિકસિત કરવા માટે ગ્રાન્ટ આપવાની વાતો થાય છે. આ તમારા જે કંપાનો પ્રશ્ન છે, છેલ્લા 15 વર્ષથી તમે લડી રહ્યા છો, કેવો સંઘર્ષ અત્યાર સુધી કર્યો તમે લોકોએ? અમે ઘણો બધો સંઘર્ષ કર્યો. ઘણી બધી જગ્યાએ અમે અવારનવાર અરજીઓ આપતા રહ્યા છીએ. અમે વિના મૂલ્યે ગામની 2 કરોડની મિલકતનું તળાવ બનાવવા માટે સરકારશ્રીને આપી છે. તેમ છતાંય બાજુમાંથી લાઈન લઈ જાય છે તો પણ અમારું તળાવને વંચિત રાખ્યું છે. અને જે તળાવની લાઈન આગળ ભરવા માટે લઈ ગયા, એ તળાવને લાઈન લઈ ગયા એ પણ અમને એનું વળતર યોગ્ય આપ્યું નથી. એનું જે નુકસાન થયું અમને છેલ્લા 3 વર્ષથી અમે ખેતરમાં કશું જ કામ નથી કરી શક્યા, તેનું પણ કોઈ યોગ્ય વળતર નથી આપ્યું અમને. અને જે વિસ્ફોટક પદાર્થનું જે ગોડાઉન બનાવી રહ્યા છે આ લોકો, તેનો જે રસ્તો છે આવવા જવાનો એ કંપાની વચ્ચે થઈને જાય છે. અને જે કંપાની અંદર વચ્ચે કાંઈ ભવિષ્યની અંદર કાંઈક બ્લાસ્ટ થાય તો આખો કંપો નષ્ટ થઈ જાય એવું છે. તે અમે સરકારશ્રીને નમ્ર વિનંદન કરીએ છીએ કે આ ગોડાઉન ના બનાવે અને પરમિશન આપી હોય તો એમને કેન્સલ કરે ને અમને આ જોખમમાંથી બહાર કાઢે. આ જે વિસ્ફોટકવાળો આખો પ્રશ્ન છે ને તેને લઈને સમસ્યા એટલી હદે વકરી છે કે છેલ્લા 15 વર્ષ સુધી ગામને જે સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ તેનાથી પણ વંચિત રખાયા છે. કેવા પ્રકારનો સંઘર્ષ આ કંપા અહીંયા જે કંપામાં જે બ્લાસ્ટનું ગોડાઉન છે એ ના બને એના માટે તમે લોકો કરી રહ્યા છો? છેલ્લા 4 વર્ષથી 2021થી એ ગોડાઉન માટે એ લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ છતાં અમારા ગામનો વિરોધ હતો. અમારા ગામને પણ ખ્યાલ નહોતો તો અમારા ગોતા પંચાયતે અમને પૂછ્યા વગર આ ગોડાઉન બનાવ્યો. એ ખરેખર નુકસાનકારક છે ને ભવિષ્યમાં ખેતીની કિંમત, કોઈ પણ નવું કનેક્શન લેવું હોય એ પણ ન મળે. આવા અનેક પ્રશ્નો છે. એ રસ્તા આવવા જવા માટે અમારા ગોતાથી વાયા ગોતા કંપા થઈને વચ્ચેથી રસ્તો છે, એનો માલ સામાનની અવર જવર અમારા
કંપા વચ્ચે થાય, કોઈ વિસ્ફોટ થાય, કોઈ તકલીફ પડે, કોઈ નુકસાન થાય, એની જવાબદારી કોની? આવા અનેક તકલીફ છે. અને સિંચાઈનો પણ સાથે પ્રશ્ન છે કે અમારું મોટું તળાવ છે અમારા ગોતા કંપાથી પૂર્વ દિશામાં, ને બાજુમાંથી મોટી લાઈન જાય છે, ને બાજુમાં અડીને તળાવ છે, છતાં તળાવ ખાલી છે, ને આગળના તળાવ બધા ભરાઈ ગયા છે, અને અમને કનેક્શન નથી આવ્યું. એ પણ એક સરકાર જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખોટો છે. તો જે પ્રકારે સરકારે નિર્ણય લીધો છે તેનાથી ગ્રામજનો નારાજ છે. બીજા એવા કયા પ્રશ્નો મહત્વના આ ગામના અને જેની માગણીઓ સરકાર પાસે કરવાની હોય? આ ગામના વિકાસ માટે જે કંઈ ગ્રાન્ટ ફળવાતી હોય તો યોગ્ય ગ્રાન્ટ અમને એ લોકો આપતા નથી પંચાયતમાંથી. તો એ પણ અમારો એક વિકટ પ્રશ્ન છે કે જ્યાં રોડ રસ્તા, સિમેન્ટ કોન્ક્રીટ રસ્તા, એવા અમારા ગામની પાછળની સાઈડમાં જે રસ્તા છે અત્યારે ઓલરેડી ત્યાં રસ્તો પંચાયતમાં બોલે છે પણ જગ્યા ઉપર કોઈ આરસીસીનો રોડ છે જ નહીં. એવી ટાઈપના ઘણા પ્રશ્નો બીજા છે જે અમે ખુલ્લા કરી શકીએ એમ છીએ. તો જે પ્રકારે અહીંના ગ્રામજનો કહી રહ્યા છે, ઘણી બધી મહિલાઓ આપણી સાથે જોડાઈ છે, તેમની પાસેથી પણ સમજવાની કોશિશ કરીએ. આ ગોતા કંપા જે વિસ્તાર છે, તમે ત્યાં અહીં રહો છો અને બાજુમાં એક વિસ્ફોટક બની રહ્યું છે ને એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેટલા હદે આજે બ્લાસ્ટ જે બની રહ્યું છે ગોડાઉન, એનાથી કેમ તમારી નારાજગી છે? નારાજગી એટલે કચ્છી પટેલ સમાજ એવી રીતનું છે કે જ્યાં સુધી સોલ્યુશન થઈ જતું હોય ઇઝીલી ત્યાં સુધી સોલ્યુશન માટે અમે પ્રયત્ન કર્યા, ના થયું એના માટે જ અમારે આ બહિષ્કારનું પગલું ભરવું પડ્યું છે. અને ખરેખર અહીંયા આવીને જુએ એ જગ્યાએ કે કેટલી જગ્યાનું ડિસ્ટન્સ છે અને અમારે રહેવાનું છે. વડીલોનું તો ઠીક, પણ અમારું ફ્યુચર શું, અમારા બાળકોનું ફ્યુચર શું, આગળ જતાં એ વધારે પ્રોબ્લેમ થાય એના માટે જ ખાસ અમે આ બહિષ્કાર કરવો પડ્યો છે. બાકી નહીંતર સહેલાઈથી પતતું હોય ત્યાં સુધી અમે બધા પ્રયત્નો કરી ચૂક્યા છીએ. અને ગટર યોજના નથી પાછળ અને કંઈ, અને લક્ષ્મીપુરાનો ને 35 વર્ષથી રસ્તો બોલે છે પણ એ રસ્તો મંજૂર થતો બનાયો નથી. એટલે અહીંયા આવીને જોઈને ટેલી કરો અને ખબર પડે તો અમે શેના માટે આ કર્યું છે. કારણ કે આ વસ્તુ વ્યાજબી નથી, અમને ખબર છે, કારણ કે ફરજ અને હક બંને બાજુ છે મતદાનની. એના માટે અમે આ કરવું પડ્યું છે. એટલે એકવાર આવીને જુઓ, ખબર પડે, તમે બતાવો કેટલા ડિસ્ટન્સમાં આ છે. અમારા આજુબાજુમાં ખેતરો છે, ખેતરોમાં મજૂરો કામ કરવા જવાની ના પાડે છે, હવે એમને પણ જાણ થઈ છે. એટલે એના માટે જ અમે આ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, અહીંયા જે લોકો મત માંગવા આવે છે નેતાઓ, તેમની પાસે તમે રજૂઆતો કરી? કેવા પ્રકારની રજૂઆતો કરી? રજૂઆતો અમે બધા પ્રકારની કરી છે, પણ વોટિંગ માટે આવે છે અને પછી પાછળ કોઈ જોવા આવતું નથી. કારણ કે અમને હાઈકોર્ટ, હાઈકોર્ટ સુધી જવું પડ્યું અમદાવાદ. એના વચ્ચેનું કોઈ અમને બેઝ મળ્યો જ નહીં. એ કારણથી એનું જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. એના માટે અમારે આ બધા પગલાં ભરવા પડ્યા છે. તો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. વોટ માગવા માટે બધા આવે છે, પણ જે આ ગામની સમસ્યા છે એને કોઈ સાંભળવા તૈયાર નથી. ઈશ્વરભાઈ, આપણે આ જે ગામ છે અને ગામની સમસ્યાઓ છે, આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ છે. કારણ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સીધા ગામને સ્પર્શતા મુદ્દાઓનો સમાવેશ, અને જે ઉમેદવારો છે એ પણ ક્યાંક ગામડા સાથે જોડાયેલા છે. તો પછી કેમ આ પ્રકારની સમસ્યાને શું જવાબો ત્યાંથી મળે છે નેતાઓ દ્વારા? બિલકુલ તમારી વાત સાચી છે. અમારું ગામ લેવલે કોઈ સાંભળતું નથી, પંચાયતમાં પણ અમારું કોઈ સાંભળતું નથી. અમે ઘણી બધી અરજીઓ કરી, અહીંયા કોર્ટમાં ગયા, ખેડબ્રહ્મા કોર્ટમાં, ત્યાંથી હાઈકોર્ટમાં ગયા, અત્યારે સુપ્રીમ કોર્ટમાં અમારો આ વિસ્ફોટક પદાર્થ બાબતે કેસ ચાલે છે. અને એમ કહે છે કે રસ્તા ઉપર કોઈને ચાલવાનો હક છે તો ના પાડી શકાય, પણ અમારા આ બધા રસ્તાઓ ખેતીના કામ માટે છે, નહીં કે કોઈ વિસ્ફોટક પદાર્થો લઈને આવવા જવા માટે, બોમ્બ ધડાકા લઈ જવા માટે રસ્તા નથી અમારા. એટલે અમારો સખત ગ્રામજનોનો વિરોધ છે અને યોગ્ય કાર્યવાહી થાય અને આ ફેક્ટરી જે બનવાની છે ગોડાઉન વિસ્ફોટક પદાર્થનું, એ તાત્કાલિક ધોરણે એનો અંત આવે અને બંધ થાય એવી અમારી માગણી છે ખાસ. મને એક વસ્તુ નથી સમજાતી કે આવડું મોટું ગુજરાત છે, ગોતા કંપાને જ કેમ આ વિસ્ફોટક ગોડાઉન માટે પસંદ કરવામાં આવ્યું? એ જ અમને પણ એ જ સવાલ છે કે જેમને મંજૂરી આપી છે પંચાયત દ્વારા, એ અમારી કોઈ આજુબાજુના ખેતરોની, બ્લોક નંબરોની, સર્વે નંબરોની કોઈની મંજૂરી લીધા વગર એ કઈ રીતે એને થયું, એ જ મોટો એક સવાલ છે. અને આમાં ક્યાંક રાજકીય આગેવાનો દ્વારા કંઈક જે લેવડ દેવડ થવાની હોય એ થઈ ગઈ છે એવી અમને બીક છે. હવે છેલ્લો સવાલ તમને પૂછવો છે.
તમે બોર્ડ મારી દીધું છે કે આ જો ગોડાઉન અમારા જે પ્રશ્નો છે ગોડાઉન સહિતના એ સોલ્વ નહીં થાય તો મતદાન નહીં કરીએ, ત્યારબાદ તમારી જોડે કોઈ સંવાદ સરકાર દ્વારા કે રીતે કરવામાં આવ્યો કે કોઈ જવાબ બાંહેધરી આપવામાં આવી? કોઈ જ બાંહેધરી આજ સુધી આપવામાં આવી નથી. અમે કોર્ટ કેસને વકીલો દ્વારા વકીલ રોકી અને અમારે કેટલા બધા એનું પૈસાનું પણ અમારો વ્યય થાય છે આ રીતે કેસ લડવામાં, વકીલની ફીઓને. સરકાર તરફથી તો કોઈ બાંહેધરી એવી કોઈ જ આપવામાં આવી નથી કે આ કેસ બાબતે તમને કંઈક કરીશું અમે એ રીતે. તો એક તરફ એક મત માટે આ જે નેતાઓ છે તે ઝઝૂમતા હોય છે. ગોતા કંપાની વાત કરીએ તો અહીંયા 250 થી 300 મત છે, પણ પ્રશ્ન એવડો પેચીદો છે કે 250-300 મતની પરવા નથી, પણ નેતાઓ કોઈ બાંયધરી આપી શકે એમ નથી, કારણ કે ન જાણે કેમ પણ આ જે વિસ્ફોટકોનું ગોડાઉન છે તેને કોઈના છુપા આશીર્વાદ છે. સાથે જ આ એક વાતની અદાવત રાખી અને આ ગામનો જે વિકાસ રૂંધવાની કોશિશ થઈ રહી છે તેવા ગંભીર આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ગોતા કંપાના જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે જગ્યા પર આપણે ઉપસ્થિત છીએ. આ જે જગ્યા દેખાય છે ત્યાં વિસ્ફોટક માટેનું ગોડાઉન બનવા જઈ રહ્યું છે અને આ ગોડાઉન સુધી પહોંચવાનો જે રસ્તો છે એ આ ગામમાં થઈને પસાર થાય છે. આ જગ્યા ઉપર જે આપણે ઊભા છીએ તેની બાજુમાં ખેતરો છે ને ત્યાં ખેતી ચાલુ છે અને હવે આ ગોડાઉન બનવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો આ ગામના ખેડૂતોને સામનો કરવો પડશે, કારણ કે ફક્ત ગોડાઉનના કારણે ઊભી થતી ગંભીર પરિસ્થિતિઓ તો છે જ, એ સિવાય ખેતીને પણ નુકસાન થવાનું છે. આ ગામના એક ખેડૂત આપણી સાથે છે. આ જે ગોડાઉનને લઈ અને આ ગામ કેમ વિરોધ કરી રહ્યું છે, કેવા કેવા પ્રશ્નો આ ખેડૂતો માટે ઊભા થવાના છે? પહેલો તો મારું નામ દિવ્ય છે, હું ગોતા કંપાનો રહેવાસી છું ને જે આ ગોડાઉન બની રહ્યું છે તેમના માટે જે મટીરિયલ રો મટીરિયલ કહો કે કાચો માલ કહો તે અમારા ગામમાંથી જ જવાનો છે ને આ ગોડાઉન અમારા 5 મિનિટના દૂરે આવેલું છે. ગામથી લગભગ 5 મિનિટનો રસ્તો છે ને આપણે 5 મિનિટમાં એ ગોડાઉન તરફ પહોંચી જઈએ છીએ. એટલે અમારે સખત એ વાતનો વિરોધ છે કે આ જે એને કરવામાં આવ્યું છે, આ જે અમારી સીમમાં છે એ ચતુર્સીમાં ચારે બાજુના જે ખેડૂતો છે એ પહેલી વાત છે કે પિયત જમીનો છે, તો એને કઈ રીતના થયું એ જ મોટો પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ આ વસ્તુમાં ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. આ તમે આ જે જગ્યા ઉપર આવો બાજુમાં જુઓ તો ખેતરો છે ને કોઈ પણ જગ્યાએ આવી વસ્તુનો એને કરવા માટે ચતુર્સીમાં ખેડૂતોની રજામંદી જરૂરી હોય છે, પણ આમાં કોઈ ખેડૂતો અમને કોઈ પૂછવામાં આવ્યું નથી, બોગસ કરવામાં આવ્યું છે. ને આના માટે આવો મોટા ગોડાઉન માટે મેન તો આ રસ્તો જોઈએ, કારણ કે આ તો વિસ્ફોટક પદાર્થ છે. કાલ ઉઠીને દુર્ઘટના બને તો એના માટે ડામર રોડ જોઈએ, કોઈ પણ ફાયર બ્રિગેડની ગાડીઓ જાય એ માટેની સુવિધા જોઈએ. પણ આ બધા નિયમોને તાતમાં મૂકવામાં આવ્યું છે અને ખુલ્લેઆમ, અમે તો કહીએ છીએ ખુલ્લેઆમ વ્યવહાર કરવામાં આવ્યો છે ને આ વસ્તુ અમે નજરે જોઈ રહ્યા છીએ. અમે કેસને બધા દોડા કરી રહ્યા છીએ ને વધારે તો શું કહીએ, આને બંધ થાય એ માટે અમે ખાસ પ્રયત્નો કરી રહ્યા છીએ ને નહીં થવા દઈએ કોઈ પણ હાલતે. અમે બધા સક્ષમ જ છીએ, કાલ ઉઠીને જે પણ કરવું પડશે સામ દંડ પણ અમે એના માટે તૈયાર જ છીએ ને આ કોઈ પણ હાલતમાં ગોડાઉન નહીં થવા દઈએ. અત્યારે ગાંધી માર્ગે ચાલીએ છીએ પણ અમને સરદાર પટેલનો માર્ગ પણ ખબર છે, ભગતસિંહનો ખબર છે, એ બધા અપનાવશું. આ ગોડાઉન આજે નહીં ને કાલે નહીં થાય. આ યુવાન જે આપણી સાથે વાત કરી રહ્યા હતા તેમની વાતમાં આ ગોડાઉનને લઈને ગામ કેટલું ગંભીર છે તેની ખ્યાલ આવે છે. બીજા એક ખેડૂત આપણી સાથે છે. ગોડાઉન બનવાથી ગામ પર જોખમ તો ઊભું થાય છે, એ સિવાય ખેતીને લગતી બીજી કઈ કઈ સમસ્યાઓનો તમારે સામનો કરવો પડશે? અમારે સાહેબ લાઇટનું કનેક્શન લેવું હોય તો બી ના મળે, જમીનની વેલ્યુએશન બી ઘટે, બધી રીતે એવું તો ઘણું બધું નુકસાન છે સાહેબ. આ તો અમે તો એમ કહીએ છીએ કે આની ફાઇલ આખી રીઓપન થાય, રીઓપન થઈને અંદર કોણ કોણ સંડવાયેલું છે એ પણ ખબર પડે, કોની સહીઓ કરેલી છે એને કરવામાં એ બધી તપાસ થાય તો બહાર આવશે બધું કે કોને કોને કેટલું પેલું કરેલું છે. ગોડાઉન બનાવવા માટે કેટલો ભ્રષ્ટાચાર થયો છે ને કે એમાં કોની સંડોવણી છે તેની તપાસ થવી એ પણ જરૂરી છે. ગોડાઉન બનાવવા માટે એન કેન પ્રકારે જે દબાણ ઊભું કરવામાં આવે છે એના કારણે ગામનો વિકાસ પણ રૂંધાયો છે એવી હમણાં એક ચર્ચા થઈ. કેવી રીતે ગામને અન્યાય થઈ રહ્યો છે?
ગામને ઘણી બધી રીતે દબાવવામાં આવી રહ્યું છે. જેમ કે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટમાંથી ગ્રાન્ટ આપવામાં નથી આવી રહી અને ગામમાં યોગ્ય ફંડની ફાળવણી નથી થતી અને ગામમાં વિકાસનું પણ ઓલું છે. તળાવ હમણાં અમારું બાજુમાંથી લાઈન જાય છે તળાવ ભરવા માટે, તો પણ અમને એ તળાવમાંથી વંચિત રાખ્યા છે. અને આ ગોડાઉન બનશે એની બાજુમાં અમારી આ 100 વીઘાની જમીન છે, એની અંદર પણ અમે સોલર પ્લાન્ટ નથી નાખી શકતા કારણ કે બાજુમાં ગોડાઉન છે, તો અમને પરમિશન નથી. અને ડીએલઆરમાંથી પણ અમને કોઈ સારી અવારનવાર અરજીઓ કરવામાં આવી છતાં કોઈ જવાબ નથી મળતો અને બધું બોગસ રીતે કામ કરવામાં આવેલું છે. અને આ બાજુમાં જે અહીંયા કનેક્શન જોઈતું હોય તો બી અમને નથી મળતું અને આ જે એની વેલ્યુએશન છે અમારી જમીનની એ પણ બહુ ડ્રો થઈ ગઈ છે. એના લીધે અમને બહુ મુશ્કેલી ઊભી થાય છે. તો જે પ્રકારે એક ગોડાઉન એને બનાવવા માટે કોઈક આશીર્વાદ છે અને ગામની મરજી વિરુદ્ધ તેને બનાવીને જ રહેવું છે. સામે પક્ષે ગામ પણ નક્કી કરીને બેઠું છે, જે થવું હોય તે થાય, જે કરવું પડે તે કરીશું. આજે મતદાનના બહિષ્કારની વાત કરી છે, આગળ જે પણ કરવું પડે એના માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની પણ ગ્રામ લોકોની તૈયારી છે. પણ આ ગોડાઉન છે એ ગામમાં એમને નથી જોઈતું. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, ગોતાકંપા, ખેડબ્રહ્મા.